અંકલેશ્વર નજીક આવેલા મુલદ માંડવા ટોલટેક્સ પર ગેરકાયદેસર વસૂલાતનો આક્ષેપ, પોલીસને લેખિત ફરિયાદ। ભરૂચ જિલ્લાના મુલદ માંડવા નર્મદા બ્રિજ ટોલટેક્સ પર ગેરરીતિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે। સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રાજેશ ભોળા રામાણી દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે ટોલટેક્સ પર કાર્યરત કેટલાક પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ વાહન ચાલકો સાથે અભદ્ર વર્તન કરી નિયમ કરતાં વધુ રકમ બળજબરીથી વસૂલતા હોવાના આરોપ છે। ફરિયાદ અનુસાર ઓવરલોડના બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી વધારાની રકમ લેવામાં આવે છે, તેમજ કેટલાક કર્મચારીઓ ચાલુ વાહનો પાસે જઈ જોખમી રીતે વસૂલાત કરતા હોવાને કારણે અકસ્માતની શક્યતાઓ વધે છે અને જાહેર સુરક્ષા જોખમાય છે। અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે ટોલ પર કામ કરતા કેટલાક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, તેમજ ટોલના નિયમિત દરોનું પાલન થતું નથી। સ્થાનિક વાહન ચાલકોને મળવાની રાહતનો અમલ પણ ન થતો હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે। વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાને કારણે સમગ્ર મામલે આયોજનબદ્ધ ગેરરીતિની શંકા વ્યક્ત કરી ટોલના મુખ્ય કોન્ટ્રાક્ટર સામે પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવે છે। ફરિયાદમાં ટોલ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ હાથ ધરવી, સીસીટીવી ફૂટેજની તપાસ કરવી, પોલીસ મોનિટરિંગ ગોઠવવું તેમજ નિયમ ભંગ સાબિત થાય તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાની ભલામણ કરવાની માંગ કરવામાં આવી છે। હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। મુલદ માંડવા ટોલટેક્સ પર થયેલા ગંભીર આક્ષેપોને લઈ હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું। ઘણીવાર એવું બને છે કે ત્યાંના કર્મચારીઓ જે ગુંડાઓના વેશમાં ત્યાં ઊભા હોય છે તે મરજી મુજબનો ટોલ ટેક્સ વસૂલે છે, તેમજ ઓવરલોડના નાણાં વસૂલવામાં આવે છે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની કાટા પરચી કે કોઈપણ પ્રકારની નાણાં ભર્યાની રસીદ આપવામાં આવતી નથી। જ્યારે આ રસીદ કે કંઈ માંગવામાં આવે છે ત્યારે ડ્રાઈવરો સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, મારપીટ પણ ઘણીવાર કરી લેવામાં આવે છે અને વાહન સાથે ટીંગાઈ જાય છે વાહન ઊભું રાખવા માટે। તો આવા કિસ્સામાં જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે, જાનહાનિ થશે તો આનું જવાબદાર કોણ? એટલે જે ટોલનાકાના કોન્ટ્રાક્ટરો છે તે લોકો પણ આ બધા વાતને પ્રોત્સાહન આપે છે। એને બી ઘણીવાર અમે ટેલિફોનિક રજૂઆત કરી છે કે તમારા માણસો આ રીતે ગુંડાગર્દી કરે છે છતાં સાંભળતા નથી અને એવો જવાબ આપે છે કે ભાઈ તમારે એ રીતે નાણાં આપવા જ પડશે, કોઈ રસીદ મળશે નહીં, કાટા પરચી મળશે નહીં અને અમારી કોઈ પણ રજૂઆત સાંભળતા નથી અને લોકલો વાહનો પાસે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, દાદાગીરીથી વસૂલવામાં આવે છે અને ચોક્કસ જે એ લોકો પાસે લિસ્ટ છે એ મુજબના વાહનોમાં હપ્તા લઈને વાહનો જવા દેવામાં આવે છે। એમાં કોઈ ટોલ ટેક્સ નથી માગવામાં આવતો કે કોઈ ઓવરલોડનો ટેક્સ માગવામાં નથી આવતો અને કાંટા ઉપર ગાડી ચલાવવામાં નથી આવતી। એટલે ચોક્કસ વાહનોમાં એમ જ વાહનો પસાર થઈ દેવામાં આવે, મોકલી દેવામાં આવે છે અને અમુક અમારા જે વાહનો છે જે અમે એને હપ્તા નથી આપતા એવા વાહનો પાસેથી દાદાગીરી કરીને બળજબરીપૂર્વક જે પરપ્રાંતીયો માણસો જે ગુંડાઓ રાખેલ છે એના દ્વારા વસૂલાત કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે।